ગુડ મોર્નિંગ દોસ્તો, આપણે પહોંચી ગયા છીએ સવારમાં પેલી સાઈડ ઉપર. અને છોકરાઓ જો કંઈક ઓનલાઈન અત્યારમાં બે ગયા. બેટા શું કરે તું? લે કેવી મસ્ત સ્માઈલ આપે. જોઈએ ઉપર ચણતરનું કામ ચાલુ છે. કારીગરો હજી આટા મારે છે. ચાલુ ન કર્યું? માલ બનાવ. જો ચણતરનું કંઈક કામ ચાલુ. इन हाथों ने सिर्फ हथियार छोड़े हैं, चलाना नहीं भूले. પેક એટલે સીધું બોટમ લેવલ જ આવશે. આ બધું બોટમ લેવલ આવશે. જીતભાઈ ક્યાં ગયા? શું લઈને ગયા? કેમ કેમ એક સર્વિસમાં મૂકી બાઈક. ત્યાં ક્યાં આખો દિવસ રહેવું પડે એમ હતું? ત્યાં મોકલા મૂકવા ગયો તું બાઈક લઈ. અને આ પાણી ખાલી શંખ બધા પાણી ખાલી કરવાનું કરો. લેવલ પાઇપ નાખી દો. કાંઈક વધારાની પાઇપ બધા શંખ ભરેલા છે ને, ખાલી કરાવી નાખો. ભાઈ વરસાદના હિસાબે ઈંટોનો સ્ટોક આવ્યો નથી. કેમ કીધું તું છે કે હચોડો નથી સ્ટોક? આજનો દિવસ જ ચાલે એટલી છે ને ભાઈ. જો અમારી સાઈડ ઉપર ઈંટોનો સ્ટોક પતી ગયો. ઓર્ડરો કરેલા છે પણ ભઠ્ઠામાંથી ઈંટો નીકળે એમ નથી, કેમ કે વરસાદ એવો થઈ ગયો છે ધોળકામાં ને એમાં. એના હિસાબે કાંઈ ઈંટોનો સ્ટોક અમને મળે એમ નથી. આજનો દિવસ પૂરતી છે. આજ રાત્રે જો ગાડી આવી જાય તો કાલે કામ ચાલુ રહેશે, નતર પછી કાલથી આમાં આ સિચ્યુએશન આવી થાય. કેમ જાડુ શું કે રામ? કન્સ્ટ્રક્શનમાં રોજ નવી નવી સિચ્યુએશન આવ્યા રાખે. કેમ? હા, માંડ વરસાદ રહ્યો ત્યાં ઈંટો પૂરી થઈ ગઈ. મટીરિયલની તકલીફ થવાની. શું કરવું છે? લીપ ઈંટો જ નથી. શું કરવાનું? ઓછા માણસો કામ થઈ જાય. લીપ મંગાવેલી છે, લખાઈ દીધી છે, ઓર્ડર કરી દીધો. બને છે એમાં થોડોક ફેરફાર કરાવડાયો એટલે લાઇટ વાળી 3 ફેઝ મળે. તેની સિંગલ ફેઝ મોટર નાખવી પડે. આપણે અહીં 3 ફેઝ પાવર મળે નહીં. એટલે લીફ્ટની વ્યવસ્થા કરી છે લગભગ. ના ના, લાઇટ વાળી ડાયરેક્ટ નીચેથી ટોલી ઉપાડી લે એવી. લગભગ 2-4 દિવસમાં આવી જવી જોઈએ. હવે એને એડવાન્સ પેમેન્ટ કરી દીધું. એનો તો રોજ આવે. એનો રોજ આવે. એ દુખી આત્મા થઈ ગયો છે. આપણે આવ્યા હતા ભાટવાળી સાઈડ ઉપર, જે અમારી ફાઇનલ સ્ટેજ ઉપર છે. જો આખલો બંગલો કન્સ્ટ્રક્ટ થઈ ગયો છે બરાબર. ફાઇનલ સ્ટેજ ઉપર ચાલુ છે કે જેમાં અમારું કામ નોર્મલ અમથું જ બાકી છે. કે જે આગળનો થોડુંક ગેટની ડિઝાઇનો છે બરાબર, તે કામ કરવાનું છે બરાબર. તમે જોઈને કહો કે આ બંગલો કેવો લાગે છે બરાબર. હું તમને લુક બતાવ્યો. જો
મોલ્ડિંગ વર્ક એ વધારે કરેલું છે. તમને બતાવું તો આ રાઉન્ડ શેપમાં જે છે મંદિરનો એરિયા છે, પૂજા રૂમ. ડાઇનિંગ પ્લસ કિચન, ગેસ્ટ રૂમ છે છોટું સો, સ્ટેરકેસ જો, લિફ્ટ ચાલુ છે, આમાં કામ ઘણું કરવું, સિનિયર ને એવું બધું આવી ગયું છે. થોડુંક અહીંયા કામ બાકી છે તો અહીંયા માણસો ગોઠવે તો આજે આપણે વિઝિટ કરવી પડે નથી, કાલે અહીંયા માણસો મોકલવા હોય તો. બરાબર, જોઈએ હવે અહીંનું ડિસિઝન લઈ લઈએ તો તમને બતાવું. બધા રૂમની સાઈઝ બધા આ બધું આખું પીઓપી થઈ ગયું છે. આ એક રૂમ છે, બતાવું પાછળ એરિયા. આ બીજો રૂમ. પાર્ટી એવું કહેતી હતી, સીલિંગ બને છે, તમને દૂરથી બતાવું. સીલિંગ કેવી બને છે મને કહેજો. જો એકદમ રોયલ લુકમાં સીલિંગો બને છે બધી. જો છે ને સરસ મજાનું. ચલો મળીએ. હવે નેક્સ્ટ સાઈડ નથી, આપણે એક હોસ્પિટલનું કામ છે જે આપણે પતાવવાનું છે આજે. આવો કંઈક લુક તૈયાર થઈને છેલ્લે આવ્યો છે, અમારી જે મહેનત કરેલી છે. બરાબર, સારું ચલો મળીએ આપણે નેક્સ્ટ. જો આ છોકરાઓ એના માટે ગોળ જોયું બેટા, એના પણ ગોરમાના કાલ તો આપ્યા હતા, હું આવ્યો તો ખબર તમને. જો કેવા છોકરાઓ છે, અત્યારે ગોરમાની સિઝન ચાલે છે વ્રતની. બરાબર, છોકરાઓ હલો પેલા આમને જૂની યાદ આવી ગઈ કે જ્યારે અમે હોળીનો ટાઈમ હતો ને તે આવી રીતે અમે ગોઠ માંગતા. બરાબર, આ જૂનું મેં 2 દિવસ પહેલા આવ્યો ત્યારે વિડીયો બનાવવાનો રહી ગયો તો આજે એમ થયું કે અહીંથી નીકળો. બરાબર, એટલે મેં કીધું એને ગોઠના પૈસા આપ્યા. બરાબર, અને નાની નાની છોકરીઓ અમે નાના હતા ત્યારે આવું જ કરતા કંઈક. બરાબર, પૈસા તો હતા નહીં, રોડ ઉપર ઊભું રહેવાનું કાં તો કલરના ફુગા મારવાના, આવું બધું કરતા. બરાબર, એટલે આ જૂની યાદ આવી ગઈ એટલે આપણને એમ થયું કે જો આ મકાન તોડવાનું એકદમ ચાલુ થઈ ગયું. ગાંધીનગર પહોંચી ગયા આપણે. બરાબર, તૂટવાનું બધું ચાલુ થઈ ગયું. ઉપરથી બધો સામાન નીચે ઉતારે છે એકદમ ટકાટક. લગભગ અઠવાડિયા 10 દિવસની અંદર બધો સામાન રિમૂવ થઈ જશે. બતાવું ઉપરનું કે હું એને આ લોકોએ ઉપરથી શરૂઆત કરી છે. આ બધા એસી ને એવું બધું ખુલી ગયું છે. બરાબર, કઈ રીતે આ લોકોએ ખોલ્યું મારે પૂછવું પડશે. જો આ બાજુવાળાને ડિસ્ટર્બ ના થાય એના માટે આ જરી પાડી અને અહીંથી સ્ટીલ બધું કટ કરી નાખશે એટલે વાઇબ્રેશન આવતું ત્યાં જતું રહેશે. આ દિવાલોના બધા ખાંચા લાગી જશે બધી દિવાલોમાં. એવી જ રીતે અહીંયા સેટ કરી દીધું છે. બરાબર, હવે અહીંયા બધું થઈ જશે અને ઉપરથી તમને બતાવું.
પાઇપલાઇન માટે ગેસની પાઇપ માટે કહી દીધું છે. બધા દરવાજાનું બધું ખોલી નાખ્યું. પાછા પંખાન બધું ઉતારી લીધું. અહીંથી બધો સામાન નીચે ઉતારે. જો બધું ચાલુ છે. બોલો વિજયભાઈ, હમણાં ઇલેક્ટ્રિશિયન આવે છે. આ બધું ખોલવા ઇલેક્ટ્રિશિયન આવી ગયો. તેને આ બધું ખોલી ના દીધું પંખાને એવું તો આ કઈ રીતે ખોલ્યું? તો પંખા કેટલા છે અહીંયા ટોટલ? તો પંખા છે ને મને એક વ્યવસ્થિત ભેગા કરી દેજો, બરાબર? કાંઈ વાંધો. હા, ઘણા દિવસ પછી સાઈડ ઉપર આવવાનું થયું છે. બતાવું તમને, સિચ્યુએશન કંઈક ગંભીર છે. જોઈએ હવે આ 2-4 દિવસ પછી આવવાનું થયું છે. ખાડાની હાલત દયનીય થતી જાય છે. હવે ધીરે ધીરે બધું કોલેપ્સ થઈ ગયું છે. ખાડા એટલા મોટા થઈ ગયા છે. હજી અમુક ખાડામાં તો પાણી ભરેલું છે, જે બધું ખાલી કરવું પડે એમ છે. આ પડદીનો ભાગ છે. લેબરોને સફાઈ કરવા માટે રાખ્યા છે. સુરેશભાઈ, ઓલી બાજુ ફરમાં ડટાઈ ગયા છે કે શું છે? ત્રણ કાઢ્યા. કોલમ ફરતે ચોખ્ખું કરી નાખો ખાલી, અને આ પડદી વાળો ભાગ આખો ચોખ્ખો કરવો પડશે. બહુ ખાડા બુરાઈ ગયા બધા. હે, બધા ખાડા બુરાઈ ગયા છે. આમાં 2-3 દિવસ તો ખાલી માટી કાઢતા થશે. અમુક થાય એવા છે કે જો રેગ્યુલર થઈ ગયા છે. બતાવું કે આમાં બધામાં થોડું ઉપરથી ચોખ્ખું કરીએ તો થઈ જાય. ખાસ તો આમાં વધારે તકલીફ છે. આ જે તકલીફ રહી ને, અહીંયા કંઈક આપણો શટરિંગ સામાન્ય લેવાનો આપણને મોકો નહોતો મળ્યો. તો બધું અત્યારે આજે વરસાદ જેવું નથી એટલે આજે અહીંયા સફાઈ કરવા. એટલે જો 1-2 દિવસ આમાં વરસાદ ન આવે તો આપણે આમાંથી બહાર નીકળી જઈએ. વરસાદ આવશે પાછું તકલીફ પાછી વધશે. જો ગાંધીનગર પહોંચી ગયા છીએ અને બપોરનું સાઈડ ઉપર ટિફિન, વાડીએ ભાત, બરાબર ને? જો દવા ખુલી જાય, ખાઈ લઈએ આપણે. જ્યાં મોકલ્યું એ ખોટા ટીન પાસ કર્યા વગરના, બરાબર ને? ટીન પાસ નહીં કરવાનું, જ્યાં મોકલ્યું એ ખાઈ લેવાનું, બરાબર? હાલો, જો ડુંગળીનું શાક છે, ચવાણું છે અને રોટલી છે. હાલો, ખાઈ પીને क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है. તમને બતાવી દઈએ કે આ સાઈડ ઉપર અમારું શું હવે બાકી છે. બાકી તો મોસ્ટ ઓફ કામ બધું પતી ગયું છે. ટાઇલ્સો નું બધું કામ પતી ગયું છે. જો કંઈક આનો કંઈક નજારો, જો આ ગાંધીનગરની ગ્રીનરી છે. જો આપણે સાઈડ વિઝિટ માટે આવ્યા હતા, બરાબર? ટિફિન ને એવું ખવાઈ ગયું, પણ તમને એક વસ્તુ બતાવું. જો આ અમારા સાઈડનો નજારો છે. આપણે ટિફિન ને એવું બધું લઈ લો. આપણે ઓલી સાઈડ ઉપર જતા આવીએ. ઓલો સામાન લાવવાનો છે ને, લઈ આવીએ.
જો તમને નજીક જઈને બતાવું એકદમ સરસ મજાનું હોય છે રમણીય દ્રશ્ય બરાબર. અને આપણે બહુ નજીક જઈએ ને તો મોર એની મસ્તીમાંથી ને દૂર નીકળી જાય છે ને સરસ પછી બીજે કરતા હશે કરાવી તમને એમ આપણાથી એને બીક લાગે એમ એટલે બહુ નજીકથી આપણે તમને હું બતાવી ના શકું જો એ તરત દૂર જોવાનું છે ને એકદમ મસ્ત. મારા બેકગ્રાઉન્ડમાં તમને અવાજ બી સરસ આવતો હશે બરાબર. આવું કંઈક અમારી સાઈડ ઉપર હોય છે બરાબર. આ જો અહીંયા પ્લાસ્ટર ચાલુ છે फाइनल व्हाइट हाउस है। अच्छा तुमने ठीक है समझ गया समझो है ने आ अमर व्हाइट हाउस बनावेलू હવે થોડુંક એક કામ છે બતાવી દઈએ ને ત્યાર પછી આપણે હોસ્પિટલનું કામ છે તો આજે હોસ્પિટલનું કામ કરવું પણ જરૂરી છે બરાબર. મળીએ તમને